સૌથી વધારે ખાવાનો શોખ હોય છે અને આવા લોકો માટે છે તમારી માટે એક જોરદાર જગ્યા લાવ્યો છું. આ જગ્યા છે રાધનપુર રોડ ઉપર બોમ્બે ફાસ્ટ ફૂડ. મારી પાસે તમને જોવા મળતું હશે. અહીંયા આગળ છે ને ઘણી બધી આઈટમો જોવા મળે છે. તો અત્યારે હાલ છે ને અમે બોમ્બે ફાસ્ટ ફૂડની અંદર આવી ગયા છે અને અહીંયા આગળ આપણને અહીંયા છે ને સોયા ચાપ અહીંની સ્પેશિયલ આઈટમ છે બોમ્બે ફાસ્ટ ફૂડની. તો અમે અહીંયા ટેસ્ટ કરવાના છે અને તમને બતાવવાના છે કે આ જે ચાપ છે તમને કેવી મળવાની છે, કેવો ટેસ્ટ છે આનો. તો તમે જો તમારા ફેમિલી જોડે તમારા ભાઈબંધ દોસ્તા જોડે તમે જો આ જગ્યા પર ચીલ કરવા માંગતા હોય અને ખુલ્લી જગ્યામાં આવીને એન્જોય કરવા માંગતા હોય તો બેસ્ટ જગ્યા છે. મેહુલ, તને કેવું લાગી રહ્યું છે જગ્યા પર? મને આ જગ્યા બહુ ગમી છે કેમ કે આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો છે સોયા ચાપ કરી. બરાબર. એનો ટેસ્ટ સારો છે. પ્લસ એક વસ્તુ એ છે કે નેચરની અંદર બેઠા હોય એટલો બોન્ડ છે. જગ્યા એકદમ મસ્ત છે કેમ કે રાધનપુર પ્રકૃતિ એકદમ નજીક છે. એ જ એક ફાયદો છે કે બહુ નજીક છે, બહુ દૂર નથી. ડીમાર્ટ સાઈડના રોડ ઉપર ત્યાં બહુ દૂર પડી જાય, એની જગ્યાએ આ બહુ નજીક છે. પ્લસ આનો ટેસ્ટ મને બહુ ગમ્યો. ફર્સ્ટ ટાઈમ ખાધું છે પણ આનો મને બહુ ટેસ્ટ ગમ્યો છે. તો લોકો, તમે પણ મહેસાણાના લોકો તો આપણા મિત્રો છે, તો તમારે તો આવવું જ પડે. બીજી વસ્તુ કે તમે હોટલમાં જતા હશો તો ત્યાં આગળ તમે વેટિંગ પિરિયડનો તમારો બહુ તકલીફ હોય છે કે તમારે અડધો કલાક તમારે વેટિંગ કરવું પડતું હોય છે, બરોબર. અહીંયા આગળ તમને આવશો તો મસ્ત રીતે જગ્યા મળી જવાની છે. ઘણી બધી ખુરશી મૂકેલી છે, તમે ઇઝીલી આવીને મસ્ત જમી શકો છો. ટેસ્ટ પણ સારો છે, તમારે ખાયા લાયક જેવો છે અને સારી એવી આઈટમ છે. બીજું અહીંની એક જોરદાર આઈટમ છે કે લોકો તંદુરીની અંદર લોકો છે મેદો આપતો હોય છે. લોકો આ મેદાથી કંટાળતા હોય છે, એ લોકો નથી ફાવતો. અમુક ડૉક્ટર પણ લોકો ના પાડતા હોય મેદા ખાવાની. તો અહીંયા આગળ એક એવી વસ્તુ છે બોમ્બે ફાસ્ટ ફૂડની અંદર કે જે ઘઉંની રોટલી બનાવે છે, એ પણ ચૂલામાં. ઘઉંની રોટલી ચૂલાની અંદર બનાવે છે. જે ઘરની રોટલી હોય છે ને એ રીતે અહીંયા બને છે. તમારે તંદુરી ના ખાવી છતાં પછી ઘઉંની રોટલી મંગાવશો ને તો પણ તમને ઘઉંની રોટલી અહીંયા મળી જવાની છે. એટલે કે આ બેસ્ટ વસ્તુ છે અને તમારા માટે કે તમારા શરીર માટે, તમારા હેલ્થ માટે વસ્તુ સારામાં સારી છે, બરોબર છે. અહીંયા તમે આવશો, ટાઈમ તમને કહી દઉં. ટાઈમ છે સાંજે 7 વાગ્યાથી રાતે 1 વાગ્યા સુધી ચાલુ જ રહે છે. તો એડ્રેસ પર હું તમને કહી દઉં કે મહેસાણાની અંદર રાધનપુર ચોકડી ઉપર પટેલ જ્વેલર્સની બાજુમાં જ બોમ્બે ફાસ્ટ ફૂડ બોર્ડ જોવા મળશે. અહીંયા આગળ તમે આવવાનું હશે અને અહીંયા તમે આવીને તમારી મનપસંદ વસ્તુ તમારે ખાવાની હશે. બીજું કે અહીંયા જે મેનુ છે, મેનુની અંદર પણ ઘણી બધી આઈટમો નાખેલી છે. ઘણી બધી આઈટમો તમે જે માગશો એ તમને મળી જશે. સ્વિગી, ઝોમેટોની અંદર પણ એ સર્વિસ મળી રહેવાની છે. જો તમે ઘરે બેઠા જમવા માંગો છો તો ઘરે બેઠા પણ તમે ઓર્ડર કરી શકો છો, મંગાવી શકો છો, બરોબર છે, અને એન્જોય કરી શકો છો. અહીંયા બહુ મસ્ત પવન આવી રહ્યો છે. આવી જગ્યા ઉપર આવવાની બહુ મજા પડે અને ભાઈબંધો દોસ્તો જોડે આવવાની બહુ મજા પડતી હોય છે. બર્થડે પાર્ટી હોય કાં તો કોઈની એનિવર્સરી હોય તો પણ તમે આવી શકો છો અને બિંદાસ જલસા કરી શકો છો. મને તો બહુ મસ્ત લાગ્યું છે. તમને કેવું લાગે છે તમારે કોમેન્ટ કરીને મને કહેવાનું રહેશે. બીજી વસ્તુ કે અહીંયા જો તમારે આવવા માટે છે ને તમારે કોઈ પણ જાતની કોઈ પાર્કિંગનું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમને એકદમ ઇઝીલી પાર્કિંગ મળી જવાનું છે. તો મને તો બહુ મસ્ત જગ્યા લાગી છે. તમને કેવી લાગે છે તમારે મને કહેવાનું હશે. અને મેં તો અહીંયા આવીને ટેસ્ટ પણ કરી લીધો છે. મને ટેસ્ટ સારો લાગ્યો છે, બરોબર છે. તો તમારે આવવાનું હશે અને તમને કેવું લાગે નીચે કોમેન્ટ કરીને મને કહેવાનું રહેશે. તો એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન તમને જોવા મળતું હશે. તો તમારે જરૂરથી આવવાનું હશે. અહીંની સ્પેશિયલ આઈટમ છે એ પણ ટેસ્ટ કરવાની છે. સાથે બીજી ઘણી બધી આઈટમ તમને મળી જવાની છે. તો આવા જોરદાર વિડીયોની અંદર નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ટેક કેર, બાય બાય.